1500 કરોડનો પ્લાન ગેડ પંથકના પાણીની સમસ્યાઓને સમાધાન માટે થઈને નદીઓ પહોળી કરી અને મૂળ પ્રવાહને વહેવડાવીને નાળા પુલિયા મોટા કરવા સહિતનું એક સારું એસ્ટિમેટ બન્યું છે કે આ 1500 કરોડ છે એ 1500 કરોડ માટેની તમે સૈદ્ધાંતિક મંજૂરી કાગળ ઉપરની મંજૂરી ક્યારે આપશો? કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા હતા અને જે દરમિયાન તેમણે ગેડ વિસ્તારના વિકાસ માટે 1500 કરોડની માતબર રકમની વાત કરી, જેમાંથી 170 કરોડ રૂપિયા મંજૂર થયા. પરંતુ આ તમામની વચ્ચે પાલ આંબલિયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એ સવાલ પૂછવામાં આવ્યો કે સાચો આંકડો કયો? સાચો આંકડો કયો તેને લઈને હવે સવાલો ઊભા થતા એ અસમંજસતા છે કે કઈ વાતને લઈને પાલ આંબલિયા સાચો આંકડો માંગી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા ગેડ વિસ્તારના વિકાસના કામો અને ગેડ વિસ્તારની અંદર સતત વર્ષોની એ સમસ્યા કે વરસાદ પડે અને ગેડ વિસ્તારના એ 3 થી 4 તાલુકાના 100 જેટલા ગામો કે જે સંપર્ક વિહોણા બને છે. અમુક વખત એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યાં વરસાદના પાણીના કારણે નદીનું વહેણ ફરી જાય છે અને કિલોમીટરોના કિલોમીટર સુધી ખેતરોની અંદર પાણી ભરાઈ જાય છે. જો કે આ વાત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ સ્વીકારી અને તેમણે કહ્યું કે આવી ઘટના ન બને તેના માટે કેન્દ્ર સરકારે બજેટની અંદર અને સાથે જ આખા આ ગેડ પંથકના પ્રોજેક્ટ અને પ્લાન માટે 1500 કરોડનો ખર્ચ થવાનો છે, જેની સામે ચાલુ વર્ષના બજેટમાં 170 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે. આ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી. હવે જ્યારે આ ઘટના ચાલી રહી હતી, મનસુખ માંડવિયા દ્વારા જ્યારે નિવેદન આપી રહ્યા હતા, એ નિવેદન બાદ થોડા સમય બાદ જ કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા આવીને પાલ આંબલિયાએ અલગ અલગ 3 આંકડાઓ બતાવ્યા અને પાલ આંબલિયાએ એવો સવાલ પૂછ્યો કે આમાં સાચો આંકડો કયો? કેમ કે છેલ્લા કેટલાય સમયથી ગેડ બચાવો સમિતિ દ્વારા મીટિંગો કરવામાં આવી રહી હતી, એ ચર્ચાઓ કરી દેવામાં આવતી હતી કે ગેડના વિકાસ માટે ગેડની અંદર જે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેના નિકાલ કેવી રીતે, તેમાંથી શું કરવું જોઈએ. જો કે 3 દિવસથી 4 દિવસ પહેલા જે ગેડ સમિતિની મીટિંગ મળી હતી તેવું પાલ આંબલિયાએ કહ્યું હતું. હવે એ તમે બંને પ્રતિક્રિયાઓ સાંભળો, એ મનસુખ માંડવિયાની અને પાલ આંબલિયાની, કે જેમાં કયા આંકડાઓને લઈને વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે. ગેડ વિસ્તાર આપણો જુનાગઢ, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર બંને જિલ્લાના 5 તાલુકાઓના 107 ગામને જોડતો આ વિસ્તાર. દર વખતે ચોમાસું આવે એટલે આપણે સમાચાર સાંભળીએ કે ફ્લડનું પાણી ઘૂસી ગયું. અને હું પોતે આ વખતે ગયો હતો. જે નદીનું વોકળું હોય રૂપાલા સાહેબ, એ નદી આખી ખેતરમાં વહી જાય અને ખેતરમાં વહી જાય એટલે એ 10-15 કિલોમીટર સુધી ખેતરમાં નદી બની જાય. હવે એ ખેડૂતની શું હાલત? એના માટે થઈને ઘણા વખતથી શોર્ટ પ્રયાસો થતા પણ રહેતા હતા, પરંતુ આ વખતે 1500 કરોડનો પ્લાન ગેડ પંથકના પાણીની સમસ્યાઓને સમાધાન માટે થઈને નદીઓ પહોળી કરી અને મૂળ પ્રવાહને વહેવડાવીને નાળા પુલિયા મોટા કરવા સહિતનું એક સારું એસ્ટિમેટ બન્યું છે. 1500 કરોડ રૂપિયાના પ્લાનમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ તો આ વર્ષે ઓલરેડી કરી દેવામાં આવી. તાંત્રિક મંજૂરી પણ 1500 કરોડના પ્લાનને ઓલરેડી આપી દેવામાં આવી. વહીવટી મંજૂરી અને આગામી દિવસોની અંદર મળી જશે. કહેવાનો મતલબ બજેટની અંદર ગેડ વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવ્યું, એ આગામી દિવસોની અંદર ગેડ પંથકની સમસ્યાઓનું સમાધાન કરશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાજીએ ગેડના પ્રાણ પ્રશ્નોને લઈ અને લગભગ 3જી વખત મોઢું ખોલ્યું છે. અગાઉ એક વખત 180 કરોડની જાહેરાત જુલાઈ મહિનામાં કરી હતી, ત્યાર પછી નવેમ્બર કે ડિસેમ્બર મહિનાની અંદર 450 કરોડની જાહેરાત કરી હતી. આજે પાછા 1500 કરોડની જાહેરાત કરી છે. ત્યારે મનસુખ માંડવિયાજીને પહેલો તો પ્રશ્ન એ પૂછવો છે કે આ 1500 કરોડ છે
એ 1500 કરોડ માટેની તમે સૈદ્ધાંતિક મંજૂરી, કાગળ ઉપરની મંજૂરી ક્યારે આપશો? માત્ર વાતું નહીં. 170 કરોડ તમે કહ્યું છે કે બજેટમાં ફાળવા છે, તો આ શેના માટે ફાળવા છે? ઘેડ વિકાસ સમિતિની માંગ હતી કે ચાલુ વર્ષે જે જમીનનું ધોવાણ થયું છે એમાં ઓછામાં ઓછા 1500 કરોડનો ખર્ચ કરવો જોઈએ સરકારે. એની જગ્યાએ તમે 1500 કરોડ આખા ઘેડના ઉત્થાન માટે વાપરવાની વાત કરો છો. નંબર 2, આ આંકડાઓની માયાજાળમાં ફસાવવાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી શ્રી ચાલુ વર્ષે તૂટેલી નદીઓ છે, આ નદીઓ ક્યારે રિપેર થશે? જે 100 ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થઈ છે એ ચાલુ વર્ષે એટલે કે આવતા ચોમાસાની અંદર સંપર્ક વિહોણા ન થાય એના માટેનો એક્શન પ્લાન સરકારનો શું? એવી જ રીતે ભાદર નદી અને ઉબેણ નદીની અંદર જેતપુરનો કેમિકલ ઉદ્યોગ જે કેમિકલ કચરો ઠાલવે છે અને એના કારણે ઘેડ વિસ્તારના ખેડૂતોના ખેતરો બરબાદ થાય છે. આ કેમિકલ કચરાને અટકાવવા માટે તમે કેમિકલનો ક પણ આની અંદર કેમ ના બોલ્યા? ઘેડ વિકાસ સમિતિની આજથી 3 દિવસ પહેલાં મિટિંગ થઈ. આ મિટિંગમાં માંગ થઈ કે 4 મહિનાની અંદર સરકાર કોઈ એક્શન નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એટલે તમે આજે 1500 કરોડનો ફરીથી લોલીપોપ આપવા આવ્યા છો. જો આ લોલીપોપ ન હોય તો તૂટેલી નદીઓને તાત્કાલિક રિપેર કરો, કેમિકલવાળું પાણી જાય છે ને તાત્કાલિક અટકાવો. 100 ગામો જે છે સંપર્ક વિહોણા થાય છે ન થાય આ વર્ષે એના માટેના પ્રયત્નો ચાલુ કરો. જમીન ઉપર કામ ચાલુ થાય ત્યારે અમે માનીએ. અને આજે જે 4 દિવસ પહેલાં અમારી મિટિંગમાં વાત થઈ છે એ વાત ઉપર અડગ છીએ કે 3 મહિનાની અંદર સરકાર આમાં એક્શન પ્લાન મુજબ કોઈ કામ નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઘેડ વિકાસ સમિતિ આંદોલન કરીશું. એના માટે સંપૂર્ણ જવાબદાર સરકાર રહેશે. મનસુખ માંડવિયાએ 1500 કરોડના પ્રોજેક્ટની વાત કરી, જેની સામે પાલ આંબલિયાએ એવું કહ્યું કે તમે અત્યાર સુધી ઘેડ માટેના 3 અલગ અલગ પ્રોજેક્ટોની વાત કરીને ગયા છો. છેલ્લા 1 વર્ષની અંદર 3 અલગ અલગ પ્રોજેક્ટની જે વાત કરી, જેમાં કરોડો રૂપિયાની તમે વાત કરી, એમાંનો કયો પ્રોજેક્ટ સાચો અને કયા આંકડા એ સાચા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ આ 170 કરોડનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેની સૈદ્ધાંતિક મંજૂરી ક્યાં છે? અને બીજી તરફ એ પણ વાત કરવામાં આવી રહી છે કે આગામી 3 મહિનાની અંદર આ અંગે કોઈ પણ કામગીરી ન કરવામાં આવી તો ઘેડ બચાવ સમિતિ દ્વારા આ આખા પ્રોજેક્ટનો અને સાથે જ સરકારનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે. તમારું શું માનવું છે પાલ આંબલિયાની પ્રતિક્રિયા અને સાથે જ મનસુખ માંડવિયાની આજે ઘેડ પંથકની અંદર 1500 કરોડની યોજનાને લઈને? તો ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. શ્રી નંદન કુરિયર હવે લઈને આવ્યું છે એસટી પાર્સલ સર્વિસ. ગુજરાતના તમામ એસટી ડેપો ઉપર પાર્સલની અદ્યતન સુવિધા. શ્રી નંદન કુરિયર.